દોસ્તો, શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ મંદિરમાં ભગવાનની આરતી માણસ નહીં પણ એક પક્ષી નક્કી કરતું હોય? જી હા, ભગવાન આજે પણ હાજરા હજૂર છે. એનો જીવતો જાગતો પુરાવો ગુજરાતના આ અનોખા શિવ મંદિરમાં જોવા મળે છે. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ આ મંદિરમાં જ્યાં સુધી શિખર પર મોર ન આવે ત્યાં સુધી મહાદેવની આરતી નથી થતી. આવો જાણીએ આ ચમત્કારિક મંદિર પાછળની અદ્ભુત ભક્તિ ગાથા. આ અનોખું મંદિર અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વટામણ ભાવનગર હાઈવે પર આવેલ વારણા લક્ષ્મીપુરા ખાતે સ્થિત છે, જેનું નામ છે શ્રી ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર. આ પવિત્ર ધામનું ખાતમુહૂર્ત અને શિલાન્યાસ 16 એપ્રિલ 2011ના રોજ પેટલાદ રણછોડજી મંદિરના મહંત પરમ પૂજ્ય વાસુદેવજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. આ મંદિરના નિર્માણમાં વારણા ગામના દરબાર સમાજ, લક્ષ્મીપુરાના કોળી પટેલ સમાજ અને આસપાસના તમામ શિવ ભક્તોએ તન, મન અને ધનથી મોટું યોગદાન આપ્યું છે. પણ મિત્રો, આ ભવ્ય મંદિર પાછળ એક ભક્તની 50 વર્ષની કઠોર તપસ્યા છુપાયેલી છે. ગામના શિવભક્ત મકવાણા મીરુભાઈ ગટોરભાઈએ એક કઠિન ટેક પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી મહાદેવનું ભવ્ય મંદિર નહીં બને ત્યાં સુધી હું માથાના વાળ કે દાઢી નહીં કપાઉં અને અનાજનો એક દાણો પણ ગ્રહણ નહીં કરું. તેઓ સતત અડધી સદી એટલે કે 50 વર્ષ સુધી ફક્ત બટાકા ખાઈને રહ્યા. જ્યારે આ વાતની જાણ વારણા ગામના જવાઈ ઠક્કર પરિવારના રણછોડલાલને થઈ ત્યારે તેમણે મીરુ ભગતને વચન આપ્યું કે મહાદેવનું ભવ્ય મંદિર જરૂર બનશે. રણછોડલાલના નિસ્વાર્થ પ્રયાસો, ગામ લોકોની એકતા અને ભક્તિના કારણે 21 એપ્રિલ 2022ના રોજ 3 દિવસનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો અને મીરુ ભગતની ટેક પૂરી થઈ. મંદિર બન્યા પછી આજે અહીં સાક્ષાત મહાદેવનો ચમત્કાર જોવા મળે છે. રોજ સાંજે અહીં આરતીનો સમય થાય ત્યારે ભક્તો શિખર તરફ નજર માંડીને બેસે છે. જ્યાં સુધી શિખર પર રાષ્ટ્રીય પક્ષી મોર આવીને ન બેસે ત્યાં સુધી અહીં આરતીની શરૂઆત નથી થતી. મોરના આગમન પછી જ મંદિરના પૂજારી નિલેશગીરી ગોસ્વામી દ્વારા મહાદેવની ભવ્ય આરતી કરવામાં આવે છે. આ દ્રશ્ય જોવું એ આંખો માટે એક લહાવો છે. તો મિત્રો, જો તમે પણ ક્યારેય વટામણ ભાવનગર હાઈવે પરથી પસાર થાવ તો વારણા લક્ષ્મીપુરાના આ અનોખા ઉત્કંઠેશ્વર મહાદેવના દર્શન કરવાનું ચૂકતા નહીં. જો તમને ભક્તિ અને ચમત્કારની આ સત્ય ઘટના ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. આવી જ અદ્ભુત માહિતી માટે અમારી ચેનલ તારાપુરનો અવાજ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.